હરામખોરો 25 દર્શના વાળા વીતી ગયા. રાજકુમારીને શોધી નથી શકતા. યાદ રાખજો, મારી દીકરીને હું ની આંચ પાડી આવીને તો હું તમારા ચમડા ઉતારી નાખીશ. બાપુને ઘણી ખમ્મા. બાપુ કોરીબા આવી ગયા. હિરલ, મારી દીકરી ક્યાં હતી તું? હિરલ, દીકરી તને કોઈ તકલીફ તો નથી પડી? ના બાપુ. કોણ હતો એ બે માથાડો? એ જુલ્મી ને તો હું. એ જુલ્મી નહોતો બાપુ, નહોતો. જુલ્મી તો એને કહેવાય જે પર સ્ત્રીની કાયા ખાતર કિલ્લોલ કરતા કુટુંબને બરબાદ કરી નાખે. જુલ્મી તો એને કહેવાય બાપુ જે સ્ત્રી હત્યા કરવામાં સંકોચ ના કરે. જુલ્મી એને કહેવાય જે વેરની આગમાં નિર્દોષ બાળકની કતલ કરી નાખે. જુલ્મી એને કહેવાય બાપુ, જુલ્મી એને કહેવાય. એટલે તું કહેવા શું માંગે છે? કાંઈ કહેવા નથી માંગતી. હું તો જુલ્મી કોને કહેવાય એ સમજાવવા માંગુ છું. મને સમજાવવાની જરૂર નથી, સમજે? જા, લઈને આરામ કર. જા. આને બધી ખબર તો નહીં પડી ગઈ હોય. લાખાના બાપુ, તમે જમતા કેમ નથી? યશોદા, ધૂળ ક્યાં છે? નહીં બાપુ, નહીં. આજથી ધૂળ તમે નહીં, તમારા દુશ્મનો ખાશે. એક એક ને જો ધૂળ ચાટતા ન કરી દઉં તો મારું નામ લાખો નહીં. જય ભવાની. જય ભવાની. હટી જા વચમાંથી. બોલ, કોણ છે તું? મને શા માટે મારવા આવે તો બોલ. એ ચિંતા છોડી દે બહેરાઓ, છોડી દે, છોડી દે. મારો રણજીત એના મોઢામાંથી બધું ઓકાવી લેશે. હા બાપુ, કારણ કે બાપુ હારે નહીં, બાપુ તો મારે. અને મારે તો એવા મારે કે મારી મારીને કોખલો કરી નાખે. શાબાશ. લઈ જાઓ જેલમાં.
કુંવરસિંહ બાપુને મારવા આવ્યો હતો એમને? નાલાયક, હું તારા એવા હાલ કરીશ કે તને તારા જીવતાથી નફરત થઈ જશે અને મોત તારાથી દૂર ભાગશે. જ્યારે સિંહ બંધાયેલો હોય ત્યારે કૂતરા કૂદીને ભસે છે, પણ યાદ રાખ, જે દી અહીંથી છૂટીશ તે દી તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. તું મને મારીશ તું માર. લાગે છે કે તે તારી માનું નહીં પણ કૂતરી ગધેડીનું દૂધ પીધું છે. ઉઠ રણજીતસિંહ, ઉઠ. જા, સિંહ સાથે ટક્કર લેવી એ તારા જેવા શિયાળિયાનું કામ નથી. બાપુનો ઉપર હાથ ઉપાડે છે, બાપુ ઉપર ઉપાડે છે. હું તારા જાના ચેરી લાગે, કાપી લાગે. બસ, હવા નીકળી ગઈ તારી. બાપુ હારે નાખ. બાપુ તો મારે તો એવા મારે કે મારીને કોકરો કરી નાખે. ઉખડી નાખો આની જામડી. શું કેદ કર્યો? હા, લાખાને? યશોદા, ક્યાંક મારા સોગંદ આ છોકરાને પણ આપણાથી છીનવી ન લે. એને કાંઈ નહીં થાય. આ મારી 20 વર્ષની તપસ્યા છે, આ મારો વિશ્વાસ છે, અને મારા વિશ્વાસને ભૈરવસિંહ તો શું ભગવાન પણ નહીં તોડી શકે. એની રગોમાં ઠાકુર વિક્રમસિંહનો લોહી, કાકા બાપુની તાલીમ અને માની મમતાનું કવચ છે, અને આ કવચને તોડવાની તાકાત ભૈરવસિંહમાં નથી. બાપુએ મારા લાખાને મારી નાખ્યો. શાંત થાવ કુંવરીબા, શાંત થાવ. આ તો સપનું હતું. સપનું? હા. ના, મારું મન મૂંઝાય છે. હું અત્યારે જ લાખાને મળવા માંગુ છું. ચાલ મારી સાથે ચાલ. ના, પણ કુંવરીબા, બાપુને ખબર પડી જશે. હું કહું છું ને, ચાલ. સાંકળોના બંધનમાં જકડીને ધરાણા નથી કે બાહોના બંધનમાં જકડવા આવી ગયા. કમાલ છે. ગાવ પણ આપો છો અને મલમ પણ લગાડો છો. હું જાણું છું લાખા કે તારી આ હાલત મારે કારણે થઈ છે, પણ હું બચવા ના આવત તો તે મારા પિતાજીને મારી નાખ્યા હોત. 101%. હું શું કરું? મારી તો બંને બાજુ હાથ છે. ચોકીદાર, જી કુંવરીબા. સાંકળો ખોલી નાખો. પણ કુંવરીબા, આ મારો હુકમ છે. જી.
લાખાને અહીંયા કોઈ પણ જાતની તકલીફ ના પડવી જોઈએ. જી કુરીબા. ગૌરીબા, જલ્દી કરો, હમણાં સવાર પડશે. હું તને રોજ મળવા આવીશ. ભૈરવસિંહ, શું વિચારી રહ્યો છે? મને એ નથી સમજાતું કે એ છોકરો હતો કોણ અને મને શું કામ મારવા આવ્યો હતો? હું અંદર આવી શકું? આવ દીકરાઓ. પ્રણામ મહારાજ. જીવત રહે. એ છોકરાએ કઈ બતાવ્યો? હજી સુધી તો નથી બતાવ્યું, પણ બતાવી દેશે. હા, નહીં બતાવે તો જશે ક્યાં?
રાજકુમારીને ઘણી ખમ્મા. ભાઈઓ આની સાંકળો કોળે ખોલી. બાપુ કુંવરીબાનો હુકમ હતો. તો આ મારો હુકમ છે. રણજીતસિંહના હુકમ બંધ કરી દો અને કેદ ખાનામાં. એવો હુકમ. ચાલ.